ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકામાં કુરાન ઇસ્લામી તાલીમ લેતા બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મદ્રેસાના મૌલાના સિરાજુદ્દીન પટેલ અને વાઇસ સદર મૌલાના સોહેલ અત્તરવાલા ઉપરાંત સંસ્થાના સેક્રેટરી ઇસ્માઇલભાઈ ડોકુવાલા તથા ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સર્ટિફિકેટ આપીને બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આગેવાનોમાં ઇબ્રાહીમભાઈ અત્તરવાલા, નિશારભાઈ, હનીફભાઈ ખત્રીવાલા તેમજ રાજનભાઈ ટેલર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને સન્માનિત કરતી વખતે બાળકોના ચહેરા ઉપર ખુશીની લહેર જોવા મળી હતી। मुफ्ती साहब 25 फूल 10 एक क्या मुफ्ती साहब 25 फूल 10 एक गड़बड़ कर दो
ઈસવીસન 1965થી સ્થાપાયેલ અંજુમન ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદ્રસો અને હિફ્ઝ ક્લાસ, જેની વાર્ષિક પરીક્ષા તારીખ 3/3/2024 અને રવિવારે સવારે 7 થી 12 દરમિયાન લેવામાં આવેલી હતી. પરીક્ષા માટે જંબુસર અને વડોદરા વિવિધ વિસ્તારોમાંથી એક્સપર્ટ આલિમો આવીને બાળકોની પરીક્ષા લીધી હતી. આ પરીક્ષાના અંદર આખા વર્ષનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આખા વર્ષના મૂલ્યાંકનના અંદર મદ્રસાના અંદર કુલ 656 બાળકો હતા. એ 56 બાળકોમાંથી 374 બાળકો એવા હતા કે જે વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન એક પણ ગેરહાજરી પાડી ન હતી, એમને પ્રોત્સાહન ઇનામ રૂપે ટિફિન આપવામાં આવ્યું. બીજા 105 બાળકો એવા હતા કે જેમણે આખા વર્ષ દરમિયાન ફક્ત એક જ દિવસની ગેરહાજરી પાડેલી હતી, એમને પણ સુંદર પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. અને તમામ 656 બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જનરલ ઇનામ એક મોટું તગારા રૂપે એલ્યુમિનિયમનું આપવામાં આવ્યું. અને ત્યાર પછી 81 બાળકો જે 1, 2, 3 નંબરથી પાસ થયા છે, એમને પ્રોત્સાહન ઇનામ રૂપે ધાતુના મોટા થાળ અર્પણ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઇનામ બાળકોએ પ્રાપ્ત કરી બાળકોના અંદર, સમગ્ર મદ્રસા સ્ટાફના અંદર અને વાલી મંડળના અંદર ખુશીની લહેર પ્રસરી છે. આ સમગ્ર કામ પૂર્ણ કરવાના અંદર સંસ્થાના સદર મૌલાના સિરાજુદ્દીન સાહેબનો અમૂલ્ય ફાળો હતો. ઉપરાંત નાજીમે પ્રિન્સિપાલ સાહેબ મૌલાના સોહેબ અત્તરવાલા સાહેબનો પણ ખૂબ મૂલ્યવાન ફાળો હતો. અને તમામ સ્ટાફે ખૂબ જ સુંદર કામગીરી સમગ્ર વર્ષ દરમિયાન બજાવી અને બાળકોને ખૂબ જ સારું શિક્ષણ પ્રાપ્ત કરી અને આગલા વર્ગના અંદર રિઝલ્ટ આપી અને મોકલવામાં આવ્યા હતા. અને શાળાના જે મદ્રસાના સેક્રેટરી સાહેબે હવેનું વર્ષ પણ ખૂબ સુંદર રીતે બાળકો અભ્યાસના અંદર ધ્યાન આપે તે માટે શુભેચ્છા પાઠવી એમના માટે સારા કે સફળતાના શિખરો સર કરે એ માટે દુઆ કરી હતી અને સમગ્ર પ્રોગ્રામ સમાપન કરવામાં આવ્યો હતો.